કેશોદ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડતા તલ, મગ, અડદના પાકની નુકસાની છેલ્લા 5 દિવસથી વરસાદની આગાહી વચ્ચે બપોરના સમયે કેશોદ પંથકમાં ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડવાની શરૂઆત થતાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા ખેતરોમાં તૈયાર થયેલા મોલાતના ઢગલા ઉડવા લાગ્યા હતા તો અમુક વિસ્તારોમાં ઊભો પાક ઢળી ગયો હતો. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં તલ, મગ, અડદના પાકને ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડતા પારાવાર નુકસાન થયું હતું. અચાનક વાતાવરણમાં પલટો આવવાની સાથે ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. કેશોદના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો ચોમાસામાં વાવેતર કરવા માટે ટ્રેક્ટરો મારફતે ખેતરો તૈયાર કરવામાં આવ્યા હોય ત્યારે અચાનક ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ આવતા ખેડૂતોની મહેનત મજૂરી માથે પડી હતી. કેશોદ પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડતા આંબાના બગીચાઓ પણ ની ડાળીઓ ઝાડ તૂટવાની સાથે કેરી ખરી પડવાની બગીચા રાખનાર ખેત મજૂરોને નુકસાની વેઠવી પડે છે. હજુ પણ હવામાન વિભાગ અને આગાહી કરનારાઓ દ્વારા આગામી એક સપ્તાહમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ખેડૂતો ચિંતિત બની ગયા છે. જે કેસ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ. લાલ મુરજીભાઈ કણસાગરા, ગામ રંગપુર. આંબાલાલની આગાહી પ્રમાણે પવન અને વરસાદને હિસાબે તલ ઢળી ગયા છે ને મોટે પાયે નુકસાની થઈ છે. અડધી કલાકમાં 1.5 ઇંચ વરસાદ થયો છે ને પવન બહુ હજી છે હોત.